નમસ્તે મિત્રો લગ્ન એ જીવનનો સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર નિર્ણય માનવામાં આવે છે. અને જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન ઉદ્ભવે છે કે આખરે તેમના લગ્ન ક્યારે થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોની ચાલ, ગુરુ અને શુક્રની સ્થિતિ તેમજ જન્મ કુંડળીના અનેક યોગો લગ્નના સંકેતો આપે છે. ડિસેમ્બર સુધીના ગ્રહ ગોચરને ધ્યાનમાં રાખીને કેટલીક રાશિઓ માટે લગ્નના મજબૂત યોગો જોવા મળી રહ્યા છે. પરંતુ યાદ રાખો કે આ સામાન્ય રાશિફળ આધારિત સંભાવનાઓ છે. દરેક વ્યક્તિની જન્મ કુંડળી અલગ હોવાથી પરિણામોમાં ફેરફાર આવી શકે છે. હવે વાત કરીએ એવી 4 રાશિઓની જેમના લોકો માટે ડિસેમ્બર સુધીમાં લગ્ન થવાની સંભાવના સૌથી વધુ માનવામાં આવી રહી છે. સૌથી પહેલા આવે છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. જો લાંબા સમયથી સારા જીવનસાથીની શોધ ચાલી રહી હોય અથવા સંબંધમાં કોઈ અવરોધ આવી રહ્યો હોય તો હવે તે ધીમે ધીમે દૂર થવાની શક્યતા છે. પરિવાર તરફથી સકારાત્મક વાતચીત શરૂ થઈ શકે છે અને યોગ્ય પ્રસ્તાવ મળવાની સંભાવના પણ વધી શકે છે. જે લોકો પહેલાથી જ પ્રેમ સંબંધમાં છે તેમના માટે આ સમય સંબંધને લગ્ન સુધી પહોંચાડવા માટે અનુકૂળ બની શકે છે. ઘણા લોકોના ઘરમાં લગ્નની ચર્ચા શરૂ થઈ શકે છે અને સગાઈ અથવા લગ્નની તારીખ નક્કી થવાના યોગ પણ બની શકે છે. બીજી રાશિ છે મિત્રો કર્ક. કર્ક રાશિના લોકો માટે ગુરુ અને શુક્રની શુભ અસર લગ્ન સંબંધિત કાર્યોમાં મદદરૂપ બની શકે છે. જો કોઈ કારણસર વારંવાર વાત અટકી જતી હોય તો હવે પરિસ્થિતિ અનુકૂળ બની શકે છે. પરિવારની સંમતિ મળવાની શક્યતા વધી શકે છે અને દૂરના સંબંધીઓ દ્વારા પણ સારા પ્રસ્તાવ મળી શકે છે. જે લોકો યોગ્ય જીવનસાથીની રાહ જોઈ રહ્યા છે તેમને ડિસેમ્બર સુધીમાં સારા સમાચાર મળવાની શક્યતા છે. ખાસ કરીને નવેમ્બર અને ડિસેમ્બરનો સમય વધુ શુભ માનવામાં આવે છે. ત્રીજી રાશિ છે કન્યા. તો કન્યા રાશિના લોકો માટે આ સમય નવા સંબંધો બનાવવા અને લગ્નની દિશામાં આગળ વધવા માટે સારો ગણાય છે. જો તમે કારકિર્દી અથવા અન્ય જવાબદારીઓના કારણે લગ્ન ટાળી રહ્યા હતા તો હવે યોગ્ય સમય આવી ગયો છે. ઘણા લોકો માટે અચાનક કોઈ સારો સંબંધ આવી શકે છે અને પરિવારને પણ તે પસંદ પડી શકે છે. પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે પણ સંબંધને નવી ઓળખ અપનાવવાનો સમય બની શકે છે. કેટલાક લોકો માટે સગાઈ અને લગ્ન બંનેના યોગ ડિસેમ્બર પહેલા બની શકે છે. ચોથી રાશિ છે મિત્રો મીન. તો મીન રાશિના લોકો માટે આ સમય જીવનમાં ખુશીઓ લઈને આવી શકે છે. લાંબા સમયથી જીવનસાથીની શોધમાં રહેલા લોકોને યોગ્ય વ્યક્તિ મળી શકે છે. વિદેશમાં રહેતા લોકો અથવા દૂર રહેતા સંબંધીઓ દ્વારા પણ સારા પ્રસ્તાવ મળવાની શક્યતા છે. જો પહેલાથી જ કોઈ સંબંધ ચાલી રહ્યો હોય તો બંને પરિવારો વચ્ચે ચર્ચા આગળ વધી શકે છે અને લગ્ન થવાની શક્યતા વધી શકે છે. આ સમય દરમિયાન આત્મવિશ્વાસ વધશે અને સંબંધોમાં મીઠાશ પણ જોવા મળશે. હવે પ્રશ્ન એ થાય કે આ 4 રાશિના લોકોને શું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલા તો મિત્રો ઉતાવળમાં કોઈ નિર્ણય લેશો નહીં. જીવનસાથી પસંદ કરતી વખતે માત્ર દેખાવ નહીં પરંતુ સ્વભાવ, સમજણ, પરિવારના મૂલ્યો અને પરસ્પર વિશ્વાસને પણ મહત્વ આપવું જોઈએ. બીજી મહત્વની વાત એ કે પરિવાર સાથે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. ઘણા સંબંધો માત્ર ગેરસમજના કારણે તૂટી જતા હોય છે. ત્રીજી વાત એ છે કે જ્યોતિષ ઉપાયો પર સંપૂર્ણ નિર્ભર રહેવાને બદલે પોતાના પ્રયત્નો પણ ચાલુ રાખવા જોઈએ. જો યોગ્ય જીવનસાથી શોધવા માટે પ્રયાસ નહીં કરવામાં આવે તો માત્ર શુભ ગ્રહો પણ પૂરતા સાબિત થતા નથી. જો તમારી રાશિ આ 4માં સામેલ નથી તો નિરાશ થવાની જરૂર નથી. કારણ કે લગ્ન માત્ર રાશિથી જ નક્કી નથી થતા.
વ્યક્તિગત જન્મકુંડળી, દશા, અંતરદશા અને અન્ય ઘણા જ્યોતિષીય પરિબળો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ઘણી વખત જે રાશિનું નામ સામાન્ય રાશિફળમાં ન હોય તે વ્યક્તિની કુંડળીમાં ખૂબ જ મજબૂત લગ્ન યોગ હોઈ શકે છે. તેથી કોઈ પણ નિર્ણય માત્ર રાશિફળના આધારે ન લેજો. જો તમે લગ્ન માટે યોગ્ય જીવનસાથી શોધી રહ્યા છો તો સકારાત્મક વિચાર રાખો, પરિવાર સાથે સંવાદ જાળવો, પોતાની કારકિર્દી અને વ્યક્તિત્વ પર ધ્યાન આપો અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા રાખો. જ્યોતિષશાસ્ત્ર માર્ગદર્શન આપે છે, પરંતુ જીવનના નિર્ણયો સમજદારી અને યોગ્ય વિચાર સાથે લેવા જોઈએ. ડિસેમ્બર સુધીનો મહિનો સમય વૃષભ, કર્ક, કન્યા અને મીન રાશિના ઘણા લોકો માટે લગ્નની દિશામાં શુભ સંકેતો આપે છે. કોઈના ઘરે શુભ માંગલિક કાર્યની શરૂઆત થઈ શકે છે, કોઈની સગાઈ થઈ શકે છે તો કોઈના લગ્નની શેનાઈ પણ વાગી શકે છે. જો તમે પણ આ રાશિઓમાંથી કોઈ એક સાથે જોડાયેલા છો તો સકારાત્મક રહો, યોગ્ય તકને ઓળખો અને જીવનના નવા અધ્યાય માટે મનથી તૈયાર રહો. અંતમાં ફરી એકવાર મિત્રો કે આ માહિતી સામાન્ય જ્યોતિષ માન્યતાઓ પર આધારિત છે અને દરેક વ્યક્તિ માટે ચોક્કસ ભવિષ્યવાણી તરીકે માનવી યોગ્ય નથી. 50% તે લાગુ પડે છે. વ્યક્તિગત જન્મકુંડળીનું વિશ્લેષણ જ સૌથી વધુ વિશ્વસનીય માર્ગદર્શન આપી શકે છે. તો વિડીયો એ લોકોને અવશ્ય શેર કરો જે લોકોની રાશિ આ લિસ્ટમાં છે, જે તમારા મિત્રજનો અથવા પરિવારજનોમાં હોઈ શકે છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી સાચા મનથી અવશ્ય લખજો અથવા જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખજો. તો મળીશું મિત્રો હવે આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.